हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो? आई होप कि आ बधा मजामां छो अने हुं पण मजामां छुं। स्वागत छे अमारी चेनल में आजना नवा ब्लॉग में। तो फ्रेंड्स, आज सवार हांजे सफाई करीने अमे पछी हुता था एटले आज सफाई करवानी नथी। आ बाजू छे ने लाइट पण चालू नहीं करी तो एनो फॉक्स चालू करी दीधो तो एटले अहींया जीवड़ा पण नहीं पड़े एटले हम ચોખ્ખું છે। એટલે સવારમાં થોડા મોડા ઉઠ્યા અને હવે સંજુ બગીચામાં પાણી ચાલુ કરી દીધું છે એટલે પાણી પીવડાવી લેવાય, કેમ કે 2-3 દિવસથી બધા આવતા હતા ને એટલે પાણી પણ ચાલુ નહીં કર્યું। એટલે થોડુંક પાણી આમ છાંટી લઈને એટલે મસ્ત એવું લીલું લીલું અને થોડીક ઠંડક ને એવું બધું થઈ જાય। તો દેખો સંજુ પણ આ સાઈડ છે। હું સંજુ મેં કહી દઉં गुड मॉर्निंग, जय माताजी, जय श्री राम। फ्रेंड्स, तो आज अमारे अहींया घर उकावाना नथी एटला माटे ब्लॉग चालू कर्यो छे पाछो आज, केम के बधुं तमने कीधुं ज छुं एटला माटे। अने नवाई तमारी चेनल सब्सक्राइब करी देजो ने आवा बगीचामां फरवा केवुं मस्त लागे। कोक वखत मळे आवा फरवा पाई काममां पाछो चढ़ी मैं हूँ કરીને આવ્યો। मैं चा मीकीने आव्यो। बाप रे, मैं देखवा के ना आई ने तो एमां एक तो उकारो छे ने तो नकरू कड़ू कड़ू थई जशे। अत्यारे दाईने ऊभो रह्यो अहींया। नहीं तो मन लाग्યું પૂરું થઈ ગયું। पूरुं ना थाय, आपणे अंदाज હોય એટલો अंदाज पकड़વો પડે। तो फ्रेंड्स, आज संजू दूध लेवा जवानुं कहेतो तो पण छे ने तू नहीं जवा दीधो, मैं ना पाड़ी थी के चालशे एम। आमांय વધારે ચા નહીં પીવાની, થોડી ગમતી તો ધક્કો ખાવાનો એટલે દૂર ચાલીને હું ચા બંધ કરાવવાના પીવા પણ આ મસ્તી એટલે થોડા થોડા કરતા એટલે દૂધવાળી બંધ કરી દઉં, આવી થોડી થોડી પીવું અને પછી ભૂલી જાઉં। કેમ કે આમ પછી નહીં પીએ તો ચાલે પણ સવારમાં થોડીક ચા પીએ ને તો એ ले થોડું સારું લાગે। તો હા, તો હવે या कर या પછી વાસણ ને એવું ઘસું अच्छा हट गई કમરમાં सफाई करके धीरे धीरे। तो देखो संजू नास्तो पण लઈને હવે બેહી ગયો છે। અને પછી તારે છે ને મને કઈ કહેવાનું નહીં, બરાબર? કમેન્ટ આવશે કે તમે ઉકાળો કેમ ચા પીઓ છો, દૂધ લઈ આવે એમ, પણ તું નહીં જવા દીધો એટલે મેં જ ના પાડી હતી, બાકી જાય ને તો લઈ આવે પણ ચાલશે, નથી પીવી દૂધવાળી। હવે જાત બંધ કરી દેવી છે તો પછી દૂધવાળીનું કારણ કે ફેર નહીં પડે। તું નાસ્તો કરને અને સંજુ આમાં પાછી ખાંડ નાખી અને ચા પીએ। સંજુને ગરી ચા વધારે ભાવે એટલે સંજુને બંધ કરાવી દેવાની। હવે ચા પીએ। તો फ्रेंड्स, અત્યારે 10 વાગી ગયા અને અત્યારે હું નાહીને ફ્રી થઈ ગઈ અને સંજુને હજુ પાણી છાંટવાનું છે, હજુ પૂરું નથી થતું। કપડાને એવું ધોવાઈ ગયું, હવે રાંધવાનું જ કામ છે અને સંજુ કંઈક સાફ કરવાનું છે। આ બાજુ ચાલશે ને? આ બારી સાફ કરવા જેવી લાગે છે પણ એક આ બાર કશું વાંધો નહીં। સ્વિમિંગ પુલ પણ આજે પાછું સાફ કરવું પડશે, કેમ કે છે ને પેલા બધા આવ્યા હતા ને તો નાઈને બધું ખરાબ એટલે સાફ કરી લેવું પડશે। તો સંજુ હજુ નાવાનું બાકી છે તો સંજુ સાફ કરે કે ને એમ પૂછી લઉં। સંજુ સાફ કરી લેસ તું? નહીં તો હું સાફ કરવા લાગવા આવે છે। અમે સાફ નહીં કરવાનું, ખાલી પાણી કાઢવાનું અને પછી ધોવાનું જ છે સાઈડ સાઈડનું, એટલું જ ખાલી હોય, વધારે કંઈ હોય નહીં। પણ તોય પણ થોડીક વાર લાગે। હવે છે ને રાંધવાનું કામ કરું પછી તું ના જાવ મોડા। હા, થોડીક વાર ને બધું સાફ પૂરું કમ્પ્લીટ કરી દઉં પછી। તો થોડાક વાસણ છે હું ત્યાં મૂકી આવું। તો થોડાક વાસણ છે તઈના એટલે એમ ના વાસણ તઈ મૂકી આવું પેલા કબાટમાં, કેમ કે છે ને અહીંયા રોકાવા આવતા હોય ને એ બધા ફેમિલીવાળા હોય, કંઈક સારી વસ્તુ બનાવે તો અમને પણ આપે ને એટલે વાસણ તઈ રહી ગયા હતા, પાછી મૂકી દઉં એટલે પાછા કોઈક બીજા આવે એમને જરૂર પડે ને એટલા માટે।
આ છે ને બધા ખાનામાં વાસણ કર્યા છે. દેખો આ બધા છે ને વાસણ છે, આમાં પણ વાસણ છે, આ સાઈડ બધા નાના નાના એવા. આ વાસણ આપણે ત્યાં હતા ને એ અહીં મૂકી દઉં એટલે કોઈ આવે એમને ઓછા નહીં પડે ને, આમ તો ઓછા નહીં પડે, ઢગલો છે ને ઓલા મૂકી દેવાના ને. આમાં ખાંડ છે, ખાંડ થઈ જવાની. દેખો ફ્રેન્ડ્સ બધું છે ને મૂકીને જતા હોય અને થોડુંક યાદ આવે ને એટલું એ લોકો આપી દે, પછી અમને પણ ઉતાવળમાં જતા હોય ને એટલે ઢાંકેલી હતી. આનું ઢાંકણું થઈ ગયું. શું ખબર વજન લાગે પૂરો થઈ જવું લાગે. હા બધો વજન લાગે ને બે આ છે ને બહારનું રસોડું, હજુ મહીનું રસોડું છે ને એમાં વધારે કોઈ રાંધતા નહીં, બધાને છે ને અહીંયા ખુલ્લામાં રાંધવાની મજા આવે એવું લાગે ને. કઈ જગ્યાએ કઈ હા એ કંઈક ઢોરાયું હશે ને એટલે ડાઘો પડી ગયો હશે, એને કશાકથી ઘસવું પડશે તો નીકળશે. તો આ પણ તે દિવસ આવ્યા હતા ને એ આપીને ગયા હતા ખાંડ, અને આ ચા, અને આ પણ અહીંયા શેઠના ત્યાંથી જ આપતા હોય, કેમ કે કોઈક આવે ને તો ચા બનાવીને આપવું પડે ને એટલા માટે અહીંયાથી ચા ખાંડ હોય. અને આ પાછા કોઈ રોકાવા આવ્યા હોય અને એ પાછા આપીને જતા હોય અમને, એટલે તો મૂકી દો. હવે દેખ્યું ફ્રેન્ડ્સ, ચા બંધ કરે ને તો ચા ખાંડ વધતી જ જાય છે નહીં સંજુ? ચા બંધ કરવાનો વિચારે ને તો ચા ખાંડ. ફોન અત્યારે જ મૂક્યો ચાર્જિંગમાં, તાર જરૂર હોય તો લે એમ, પણ કહું છું ખાલી, પછી અમને વિચારતા મારા પર ગુસ્સો કરે. તૈયાર એમ સંજુ થાકી ગયો ને હવે આરામ કરીને. અને હું છે ને સંજુ મગ મૂક્યા છે, આ પાછી વાટકી છે ને મૂકવા જવી પડશે. મગ એમ પલાળીને રાખ્યા છે ગરમ પાણીમાં, થોડી વાર રહીને બાફુ. હજુ 10 વાગ્યા છે ને તો થોડીક વાર રહીને રાંધવાનું, ટાઈમસર ખાવાનું હોય, વગર ટાઈમનું નહીં ખાઈ લેવાનું, પછી છે ને આદત પડી જાય નહીં વહેલા ખાવાની. તો હેડા ફ્રેન્ડ્સ હવે થોડી વાર રહીને મળીએ. સંજુ આરામ કરી લે ત્યાં સુધી હું કંઈક સાફ કરવા જાઉં. હવે તો જમવાનું પણ બની ગયું છે. આ બાજુ મગની દાળ બનાવી છે અને મકાઈના રોટલા બંધ કરી દીધું છે. હવે થોડી વાર રહેવા દઉં ત્યાં સુધી થોડોક પવન ખાઉં. કેટલી બધી ગરમી થઈ છે. સંજુ કંઈ કામ કરે દેખાતો નથી. ત્યાં દરવાજો બંધ કરીને હવે સાઈડ જ જાઉં. ઢાંકીને થોડુંક બહાર ફરું, પછી હું વાતમ દરવાજો પણ બંધ કરવાનું ભૂલી જઈશ. સંજુ કઈ હારું આવું મેં સ્વિમિંગ પુલ બાજુ છે. સંજુ સાફ કરે લાગે, હા સાફ કરે એવું લેવા કાઢી નાખે. આ રેતી અંદર ભરે છે ને. હા હા કેટલું બધું કચરો આવે. હા સાફ કરી દે અત્યારમાં. બોરમાંથી શું કહેવાય? તો ફ્રેન્ડ્સ પેલામાં છે ને એમાં બોરમાંથી રેતી આવે ને એ જ ભરાઈ જાય, તો અમને એવું લાગ્યું કે આ છે ને કશુંક ભરીને અંદર રાખતા હોય એમ, નહીં સમજો? હવે ના કઈ નાખવા જાય બાર ગુજરાત કઈ નાખવાની એવી છે ધૂળ જેવી. એ દવા
એવો દળ જ છે નહીં બોરમાંથી આવે. મને લાગ્યું કે કંઈક દવા જેવું કંઈક કંઈક એમ આ પાણી ખરાબ નહીં થાય એવું કંઈક અંદર રાખ્યું છે હું એમ. ત્યાં હવે આ સાફ કરી લઈએ. ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 12:30 અને હવે અમે જમવા માટે બેસી ગયા છે. મગની દાળના રોટલો એમ બનાવે છે. સંજુ પેલી સાઈડ ડુંગળી કટિંગ કરે, હું ભૂલીને બેસી ને એને યાદ આવી છું બધું દેખીને કે મારે ડુંગળી જોશે. તો એમાંય છે ને મને ડુંગળી કાપવામાં રડાઈ જાય ને એટલે મેં એ રિક્સ લેતી જ નહીં વધારે. સંજુને નહીં રડાતું નહીં સંજુ. ત્યાં ડફસ હવે તો જમી લઈએ. પંખો ચાલુ કરી દે. લીંબુ જોઈએ ચાલશે ચાલશે. ત્યાં હવે જમી ખાઈ લઈએ. અત્યારે વાગી ગયા છે 8 અને છે ને અંધારું થઈ ગયું છે બહારની સાઈડ. અને સંજયને મેં અંદર બેઠા છે શાંતિથી દરવાજો થોડોક આડો રાખી, કેમ કે છે ને પછી 3 વાગ્યા જેવા બધા આવી ગયા હતા અહીંયા એટલે ફટોફટ સ્વિમિંગ પૂલ ખાલી કર્યો તો નહીં સમજ્યું. ખાલી કરીને સાફ કરી દીધું તો ફટોફટ અને પછી ભરીને કમ્પ્લેટ બધું કરી દીધું. હવે બધા ઘણા બધા ફેમિલીવાળા ઘણા બધા એ લોકો આવ્યા છે એટલે બધા બહાર બેઠા છે ને એટલે હંમેશા ને અંદર બેઠા હોય સંજુ. એટલે કંઈ બ્લોગ પણ નહીં વધારે ડિલે કર્યો નહીં સંજુ. અને પાછા સોંગ ચાલુ હતા ને એટલે પછી બ્લોગ નહીં બનાવાય. અને હવે તો જમી લીધું છે, વહેલાહાર બની ગયું હતું. બધા આવી જાય ને એટલે પછી સાફ સફાઈનું એવું કંઈ કામ હોય નહીં. એ બાજુનું કંઈ કામ નહીં હોય નહીં, ખાલી સિમ્પલ ખાલી કરવાનો અને ભરવાનો એટલું ખાલી કામ હોય. અને આ બાજુ બધું બહારની સાઈડ કંઈક આપણે સાફ સફાઈ કરવી હોય ને એ બાકી એ સાઈડનું કંઈ કામ હોય નહીં. એ જતા રહે ને પછી અમારે બધું સાફ કરવાનું હોય ત્યારે વધારે કામ આવી જાય. અને એમાં પાછું તો સાફ કરીને બધા સારું બધું મૂકી જાય ને અમુક નહીં મૂકી જાય એવું હોય. તો બધું એટલે આમથી આમ મૂકી જાય ને અમુક થાય. લોકો સારી રીતના મૂકી જાય ને એટલે થોડુંક ખાલી સફાઈ કરીને પોતું મારવાનું હોય ને અમુક લોકો બધું આમથી આમ મૂકીને જ્યાં હોય ને બધું ગાટલા ને એવું બધું સરખું કરવાનું હોય. એવી રીતના છે ફ્રેન્ડ્સ. અહીંયા અમારે ચાલે છે દિવાળીનું વાતાવરણ. દિવાળી જતી રહી પણ ત્યારથી આવું જ ચાલે છે નહીં સંજય. એટલે અમે કંઈ વધારે દિવાળીના પછીના બ્લોગ જ નહીં બનાવ્યા. 20 વર્ષના દિવસે બનાવ્યા હતા એવું થતું. તો છે ને હવે આ બ્લોગ પણ અમે અહીંયા સુધી રાખી દઈએ. અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આવો કંઈક બ્લોગ છે આજનો. તો બધાને જય માતાજી, બાય બાય.